પ્રણામ, જય જિનેન્દ્ર, સ્વાગત, નમસ્કાર. આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરત જૈન યુવક મંડળ દ્વારા યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા 2025ના આજના ત્રીજા દિવસે. આજના ત્રીજા દિવસના આપણા પહેલા વક્તા ડોક્ટર રમઝાન હાસનિયાજી આપણી સાથે છે. આપ સૌનું અને આપણા આજના ખૂબ માનીતા લાડીલા એવા વક્તાનું સ્વાગત કરવાના માટે આ શ્રેણીના આયોજક પ્રાયોજક શ્રી ભદ્રેશભાઈ શાહને આપણે વિનંતી કરીએ. ભદ્રેશભાઈ. પ્રણામ, નમસ્કાર, જય જિનેન્દ્ર મિત્રો. આપ સર્વેનું સ્વાગત છે આ છઠ્ઠી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં. આ સિલસિલો શરૂ થયો હતો. આમ તો હું જ્યારે બી સિવિલ થયો 1976માં, એટલે 50 વર્ષ થયા, ત્યારનો જુદી જુદી પ્રવૃત્તિઓનો, સોશિયલ સર્વિસીસનો, ધાર્મિક, શૈક્ષણિક અને આરોગ્યકીય પ્રવૃત્તિઓનો. ત્યાર પછી શરૂ થઈ બરાબર 31 વર્ષ પહેલાં ધ સુપર સ્પીકર એન્ડ કલ્ચરલ કોન્ટેસ્ટ નામની સ્પર્ધાનો ખ્યાલ આવ્યો અને એનું આયોજન શરૂ થયું. 31 વર્ષથી સતત લગભગ 10 જેટલી કલ્ચરલ કોન્ટેસ્ટ અને 10 જેટલી સાહિત્યિક કોન્ટેસ્ટ, લિટરરી કોન્ટેસ્ટ, એમ 20 જેટલી કોન્ટેસ્ટ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એરિયામાં અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાઈ. અને એ 15મી ફેબ્રુઆરીએ મારા પરમ પૂજ્ય પિતાશ્રીની પુણ્યતિથિના દિવસે એ વિરામ પામતી હતી. અને તે દિવસે આપણે એક મોટો પ્રોગ્રામ કરીને તમામને પારિતોષિકો આપતા હતા. આ સિલસિલો છે બરાબર 25 વર્ષ ચાલ્યો. 25 વર્ષ પછી આપણે એની જ્યારે સિલ્વર જ્યુબિલી યોજવી ત્યારે આપણને ખ્યાલ નહોતો કે બરાબર એક જ મહિનામાં કોરોના ચાલુ થઈ જશે. અને તે કોરોના એવો હશે કે જ્યારે તમને ચારે દિવાલ સિવાય બહાર નીકળી પણ નહીં શકો એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે. અને એવા સંકટભર્યા સમયે, અશાંત સમયે મનને શાંતિ મળે, શાતા મળે, ઉષ્મા મળે, કંઈક આધ્યાત્મિક શક્તિ મળે, એવા શુભ હેતુથી બહુ વર્ષથી જે મારા મનની અંદર વિચાર ચાલ્યો કરતો હતો કે જો પર્યુષણ વ્યાખ્યાનમાળા અમદાવાદમાં 90 વર્ષથી વધુથી યોજાઈ શકતી હોય, બોમ્બેમાં 100 વર્ષથી વધુથી યોજાઈ શકતી હોય, તો સુરતમાં શા માટે પર્યુષણ વ્યાખ્યાનમાળા નહીં? અને ત્યારે એવા ટાઈમે ઓનલાઈન પર્યુષણ વ્યાખ્યાનમાળા જ કરી શકાય તેમ હતું. એટલે ઓનલાઈન પર્યુષણ વ્યાખ્યાનમાળાનો જન્મ થયો અને 2020માં આપણે એની શરૂઆત કરી. આ સતત 2025માં આપણે એની છઠ્ઠી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પ્રવેશી રહ્યા છીએ. અને એક ઓફલાઈન તરફ પણ ડગ માંડવાની નાનકડી કોશિશ રૂપે આપણે પહેલા દિવસે, એટલે કે છઠ્ઠી પર્યુષણ વ્યાખ્યાનમાળાના પહેલા દિવસે 10મી તારીખે રવિવારે આપણે સુરતના બહુ જાણીતા રંગભવનમાં, સુરતમાં જ અત્યારે બિરાજમાન બહુ જ ક્રાંતિકારી તરુણ તુર્ક અને બહુ જ વિદ્વાન, બહુ જ સ્પષ્ટ વક્તા એવા પરમ પૂજ્ય પન્યાસ ત્રૈલોક્ય મંડન વિજયજી મહારાજ સાહેબના હસ્તે એનું મંગલાચરણ, પ્રથમ પ્રવચન અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ સુરતના હોલમાં આપણે રાખ્યું હતું કે જેની કેપેસિટી 550થી વધુ છે. અને ઇટ વોઝ ફૂલ જામ પેક એ દિવસે. અને તે દિવસે આપણે માણ્યું અને ઇટ વોઝ અ વેરી ગુડ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ ઓફલાઈન પ્રવચનમાળા. વિચારીશું આવતે વર્ષે કે આ વર્ષે છેલ્લો દિવસ પણ કરવો હતો, પરંતુ સવિશેષ એ પ્રયત્નો માગી લે છે એટલે આપણે નથી ગોઠવ્યું. અને બીજે દિવસથી આપણે ઓનલાઈન હવે પછીના 6 દિવસ, એટલે કે હવે પછીના 5 દિવસ શનિવાર સુધી આપણે ઓનલાઈન, જેમ આપણી જૂની 8:30 થી 9:30 રાત્રે અને 9:30 થી 10:30 બીજું પ્રવચન, એમ
ગઈકાલથી શરૂઆત થઈ ગઈ છે. ગઈકાલે પહેલું પ્રવચન આપણા બહુ જ જાણીતા એવા બહેનશ્રી સેજલબેન, ડૉક્ટર પ્રોફેસર સેજલબેને મુંબઈથી પહેલું પ્રવચન આપ્યું. અને બીજું પ્રવચન આપ્યું બહુ જ જાણીતા એવા ઓપ્થેલ્મોલોજિસ્ટ, આઈ સર્જન ડૉક્ટર શૈલેષભાઈ મહેતાએ વડોદરાથી. બંનેઓનું પ્રવચન આપણે અને મહારાજ સાહેબનું પ્રવચન બધી જ વસ્તુઓ યુટ્યુબ પર મૂકી દીધેલી છે. અને ગજબનાક રસ ધરાવે અથવા તો આપણને આનંદ આવે, મજા પડી જાય એવા એ પ્રવચનો છે. બધા જ પ્રવચનો યુટ્યુબ પર મૂકવામાં આવે છે, જૂના પણ વર્ષોના છે. આપ એ બધા પ્રવચનો જરૂરથી સાંભળજો. અને આપણા પ્રબુદ્ધ પ્રવચનકારોને, વિદ્વાન પ્રવચનકારોને એ દ્વારા આપણે જરૂરથી દાદ આપીશું. તો આજે આ ત્રીજે દિવસે પ્રવચનની અંદર આપણા બહુ જ જાણીતા એવા, ફરીથી આ બી એક એવો પણ એક તરુણ તુર્ક છે, જૈન ધર્મના પ્રખર અભ્યાસી છે, અત્યંત લોકપ્રિય એવા ડૉક્ટર રમજાનભાઈ હાસણિયા, ડૉક્ટર પ્રોફેસર રમજાનભાઈ હાસણિયા હમણાં જ કંઈક અંજારની કોઈ કોલેજમાં રાપરથી શિફ્ટ થયા છે. તેવા તેઓ કચ્છથી આપણી વચ્ચે જોડાઈ રહ્યા છે. જે થોડીક વ્યક્તિઓને, થોડાક વક્તાઓને આ છઠ્ઠા વર્ષે સતત પહેલા વર્ષથી વક્તવ્યનો આપણને લાભ મળ્યો છે, તેમાંના રમજાનભાઈ પણ એક છે. સેજલબેને પણ સતત 6 વર્ષથી આપે છે. ડૉક્ટર શૈલેષ મહેતા પણ આ છઠ્ઠું વર્ષ હતું. આપણી એક પોલિસી રહી છે, એક પ્લાનિંગ રહ્યું છે કે આપણે અડધા જેટલા પ્રવચનો, એટલે કે 8 જેટલા પ્રવચનો આપણે, એ બેટા બહાર ચાલી જતો એને લઈને બંધ કરી દે, 8 જેટલા પ્રવચનો આપણે નવા યંગ અથવા તો નવા વક્તાઓને આપણે જોડવા પ્રયત્ન કરીએ છીએ. અને બાકીના જે આપણા અત્યંત લોકપ્રિય હોય છે, જેમાં લોકો બહુ આનંદ માણે છે, જેમાં બહુ જ્ઞાન મળે છે, તેવાને આપણે ચાલુ રાખીએ છીએ. તો આટલી ટૂંકી પ્રવર્તના પછી આપણે નવકાર મંત્ર સાથે આપણે શરૂઆત કરીએ. અને આપણે રમજાનભાઈના એક ટૂંકા પરિચય બાદ તરત જ નરેશભાઈને કહીશું. પરિચય મારી પાસે રેડી છે, એટલે એ હું આપને આપીશ. અને ત્યાર પછી ઇમિડિયેટલી આપણે આ પ્રવચનની શરૂઆત કરીશું. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો વજાયાણમ, નમો લોએ સૌશાહુણમ, એસો પંચનમુક્કારો, સૌઅપાવપણાશણો, મંગળાનંચ સૌએસિં, પડમં હાવૈ મંગલમ, ઓમ નમો હરિહંતાણમ. પ્રણામ સુગ્ન શ્રોતાજનો. આપણે આજના પ્રખર વક્તા, પ્રબુદ્ધ પ્રવચનકાર, વિદ્વાન વ્યાખ્યાનકાર એવા રમજાનભાઈ હાસણિયાને ટૂંકમાં ઓળખીએ. આમ તો રમજાનભાઈનો બહુ એ આપવાની જરૂર નથી, કારણ કે આપણા મિત્રો, આ પ્રવચનમાળામાં જોડાતા મિત્રોને એમના પરિચયથી તેઓ જ્ઞાત છે. છતાં આપણે એક ટૂંકમાં ઝડપથી હું લઈ લઉં છું એમનો પરિચય. રમજાનભાઈ હાસણિયાનો જન્મ તારીખ 3/12/84ના રોજ કચ્છ જિલ્લાના મોટી ખાખર ગામે થયો હતો. એમણે ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી. MA અને MPhilનો અભ્યાસ કચ્છ યુનિવર્સિટીમાંથી કર્યો. ડૉક્ટર દર્શનાબેન ધોળકિયાના માર્ગદર્શન હેઠળ અર્વાચીન ગુજરાતી કવિતામાં આધ્યાત્મ ભાવનું નિરૂપણ, ચૂંટેલી કવિતાઓના આધારે એ વિષય પર શોધ કાર્ય કરી PhDની ઉપાધિ મેળવી. MA માટે તેમને આચાર્ય યશવંત શુક્લ સુવર્ણચંદ્ર પ્રાપ્ત થયેલ છે. ડૉક્ટર હાસણિયાએ વર્ષ 2007થી 14 સુધી મુન્દ્રાની કચ્છની
શ્રી આરડી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. ત્યારબાદ જીપીએસની પરીક્ષા પાસ કરી વર્ષ 2014થી રાપરની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ગુજરાતી વિષયના મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. પરંતુ હવે તો તેઓ એનાથી એક સ્ટેપ આગળ વધી અને અંજારની કોલેજમાં તેઓ હવે કાર્યરત થશે અથવા થઈ ગયા છે ઓલરેડી. તેમણે સાહિત્ય ઝરણું અને સ્વમાં નીરવતા નામે અનુક્રમે ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી અને ડૉક્ટર ગીતા જૈનના લેખોનું સંપાદન કરેલ છે. પ્રબુદ્ધ જીવન, શબ્દસૃષ્ટિ, પરબ, સમણું આદિમાં તેમના લેખો પ્રગટ થતા રહે છે. વર્ષ 2013માં શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણમાં તેમને લોગસ સૂત્ર વિશે પ્રથમ વ્યાખ્યાન આપેલું. ત્યારબાદ તો ભારતના વિભિન્ન ખૂણે તેમના વક્તવ્યો નિયમિત રીતે ગોઠવાતા રહે છે. જૈન સૂત્રો, સ્નાત્રો ઉપરાંત મધ્યકાલીન સંતો, કવિઓની અનુભવ સિદ્ધ કવિતાઓ એ તેમનો રસનો વિષય છે. પરંપરિક ઢાળમાં તેમના દ્વારા થતી સગાન પ્રસ્તુતિ હૃદયને ઝંકૃત કરનારી બની રહે છે. તો સાદી સરળ બાનીમાં ગુઢ સૂત્રોના રહસ્યોને ઉગાડી આપવાની તેમની શૈલી નિરાળી છે. અમેરિકા સ્થિત જૈના જેવી વૈશ્વિક સંસ્થાના મંચ પરથી પણ તેમને વક્તવ્યો આપેલા છે. આ એક બહુ ગૌરવની વાત છે. જૈન ધર્મ ઉપરાંત સાહિત્ય અને ગાંધી વિનોબા વિશેના તેમના વક્તવ્યો પણ એટલા જ મનનીય હોય છે. વિવિધ વિષયો પર તેમના વ્યાખ્યાનો યુટ્યુબ પર કાયમને માટે ઉપલબ્ધ છે. ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજ સાહેબ, ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા અને ડૉક્ટર ગીતાબેન જૈન જેવા ગુરુજનોની તેમને તાલીમ મેળવી છે. તેઓ ઉદ્યમશીલ અધ્યાપક અને અભ્યાસિક યુવક તરીકે બહોળી લોકચાહના ધરાવે છે. અત્યંત લોકપ્રિય છે એવા રમજાનભાઈ હસણિયાને આપણે આવકારીએ અને એમને સ્વાગત કરી અને નરેશભાઈને એમને સેન્ટર સ્ટેજ કરીને આગળ આ પ્રવચનમાળા ચાલુ કરી. અને રમજાનભાઈ, આપ 1 કલાક લઈ શકો છો. શરૂ કરવાની વિનંતી કરીશ. સૌને મારા પ્રણામ અને જય જિનેન્દ્ર. સુરત જૈન યુવક મંડળ દ્વારા આયોજિત આ 6ઠી ઓનલાઈન પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સતત 6ઠા વર્ષે આપ સૌની સામે એક ચહેરો આવ્યા કરે એનું મને પણ જરાક અપરાધ પણ લાગે. એટલે ભદ્રેશભાઈને કહીએ કે આવતા વર્ષે અમને છોડીને બીજા નવા ચહેરાઓ તમે લાવો. આજે એ તમારો પ્રેમ છે કે તમે બધા અમારા જેવા નવા નિશાળીયાને એક પછી એક વિષયો પર વાત કરવાની તક આપ્યા કરો છો. અને એ નિમિત્તે નાનકડો તો નાનકડો પણ એક સ્વાધ્યાય કરવાની તક મળ્યા કરે છે. પર્યુષણ પર્વ હજી શરૂ થવામાં છે. દિવસો નજીક આવી રહ્યા છે. એ દરમિયાન વિષયની વિચારણા ચાલતી હતી એટલે મારા મનમાં આ વખતે જરા જુદો વિષય આવ્યો અને ભદ્રેશભાઈએ એના માટેની પરવાનગી આપી. એના માટે આરંભે જ એમનો આભાર માંગ્યો. મારા વિષયની માંડણી કરું એ પહેલા એક મંગળ શ્લોકનું ગાન કરવાનું મન થશે. અરે વાહ વાહ. એ પણ આ જ વિષયને અનુરૂપ એવું એ શ્લોક છે. એવો આપણે સૌ આ શ્લોકનું ગાન નિયમિત કરતા હોઈએ એવું બહુ જાણીતો શ્લોક. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્ય જૈન ધર્મોસ્તુ જૈન ધર્મોસ્તુ ભગવાન મહાવીર, ગુરુ ગૌતમ સ્વામી, આ બંને સાથે જેમનું નામ અત્યારે અને આવનારી 24મીઓમાં પણ બોલાયા કરશે એવા ચારિત્ર ધર્મના મહા ઉપાસક, શીલને શોભાવનારા, કામ વિજેતા સ્થુલીભદ્રજી મહારાજ સાથે સંકળાયેલી એમની વાત અને એમની સાથે સંકળાયેલ બીજું એવું એક પાત્ર કોશા, આ બેની વાત આજે મારે તમારી સમક્ષ મૂકવાની છે.
કામીથી મોક્ષગામી બનેલા આ બે જણ. કામ જેવો વિષય આપણે ત્યાં થોડો ઓછો ચર્ચાતો હોય છે. આમ પણ જાહેરમાં એ બધા વિષયની ચર્ચા કરવાનો જરા સંકોચ પણ આપણને થતો હોય છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે જૈન મુનિઓ દ્વારા કેટલી એકબીજાથી ચડે એવી ઉત્તમોત્તમ કામ કથાઓ મધ્યકાળમાં રચાઈ છે, જેમાં કામાસક્ત થયેલા વ્યક્તિ ધીરે ધીરે કેવી રીતે મેં કહ્યું એમ કામીમાંથી મુક્તિગામી બને છે એની એકથી એક ચડે એવી ઉત્તમોત્તમ કથાઓ છે. મારા સદનસીબે એમાંથી થોડી કથાઓમાંથી પસાર થવાનું આવ્યું છે. અને એ પસાર થતા થતા આપણને એમ થાય કે ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ ને ગમતાનું કરીએ ગુલાલ. એમ આપણને જે મળે છે, પ્રાપ્ત થાય છે, એનો ગુલાલ કરવાની તક આવી વ્યાખ્યાન માળાઓ આપણને આપ્યા કરે, આવા આયોજકો આપણને આપ્યા કરે અને આપણે એનો લાભ લીધા કરીએ. આ કથાનકની વાત માંડતા પહેલા એનો એક વિચાર બીજ મારા મનમાં ક્યાં રોપાયો એની વાત કરવાનું પણ મને ગમશે. રાજકોટ નાગરિક સહકારી બેંકમાં સુદામા ચરિત્ર વિશે મારે એક વખત વાત કરવા જવાની થઈ. સાવ પહેલું મારું ત્યાંનું વ્યાખ્યાન, પછી તો ઘણી વાર વાત કરવા જવાનું થયું. પણ એ વાત કરવા જતા જતા મારા મનમાં આવ્યું કે જેમ સુદામાની કથા આટલી બધી પ્રસિદ્ધ થઈ છે, કુંવરબાઈ અને નરસિંહની કથા આટલી પ્રસિદ્ધ થઈ છે, નળ અને દમયંતીની કથા આટલી પ્રસિદ્ધ થઈ છે, કેમ કે પ્રેમાનંદે એને બહુ સરસ રમાડી એટલું તો ખરું, પણ એની ખૂબ ચર્ચા થતી રહી, એની ખૂબ વાતો થતી રહી. તો જૈન સાહિત્યના એક નાનકડા અભ્યાસી તરીકે અથવા તો જૈન ધર્મના અને જૈન લોકોના મારા ઉપર જે ઉપકારો છે એ બધાના સંદર્ભમાં મને એમ થાય કે જૈન ધર્મ પાસે પણ અઢળક કથાનકો છે, ઉત્તમોત્તમ કથાનકો એટલા બધા છે, અને મધ્યકાળમાં ખૂબ બધી કથાઓ લખાઈ છે. તો એવી કથાઓને આપણે લોકપ્રિય ક્યારે બનાવીશું, અથવા તો લોકોના મુખે આ બધી કથાઓ ચર્ચાતી થાય, વારંવાર કહેવાતી થાય, ઠેક ઠેકાણે એ બધી કથાઓ થતી થાય, આવું ક્યારે થશે? એટલે એનો એક નાનકડા પ્રયાસ રૂપે મને એમ થાય કે ચાલો ને, મને જ્યારે મોકો મળે ત્યારે કોઈ પૂછે તો હું કહું કે આવી એક વાત માંડવાનું મન છે, તમે જો રજા આપો તો. તો ભદ્રેશભાઈએ રજા આપી અને આજે આપણે સ્થુલીભદ્રજી અને કોશાની વાત થોડી મને સમજાય એવી રીતે માંડવાની કોશિશ કરીશું. ભરતેશ્વર બાહુબલી ઘોર નામની એક કૃતિ મધ્યકાળમાં આપણને મળે છે, જેમાં ભરત અને બાહુબલી આદિનાથ ભગવાનના બે દીકરા, એમની યુદ્ધની બહુ જબરદસ્ત કથા છે. એની પણ નિરાંતે વાત થઈ શકે. પણ મધ્યકાળમાં બે પ્રેમી યુગલો બહુ જ પ્રસિદ્ધ થયા, જૈન પ્રેમી યુગલો. આમ તો ઘણા છે, પણ જૈન પ્રેમી યુગલો બે, એક નેમિનાથ ભગવાન અને રાજીમતી, અને બીજા સ્થુલીભદ્ર અને કોશા. તેમાં સ્થુલીભદ્ર અને કોશા આ બંને કથાનકો એટલા બધા પ્રસિદ્ધ થયા કે મધ્યકાળમાં ખેડાયેલા લગભગ બધા જ સ્વરૂપોમાં, તે પછી રાસ હોય, ફાગુ હોય, બારમાસી હોય, પદ હોય, સજ્જાય હોય, કે પછી બીજા પણ કેટલાય સ્વરૂપો, આ બધામાં આ યુગલોની વાતો કવિઓએ જુદી જુદી રીતે કરવાની કોશિશ કરી. આ બધા જ કથાનક, આ કવિઓ આ કથાનકને જુદી જુદી રીતે પોતપોતાની રીતે રમાડે છે, પોતપોતાની રીતે આલેખે છે. એટલે તમે જુઓ કે એક જ કથાનકને જુદા જુદા કવિઓ પોતપોતાની રીતે આલેખવા મથે ત્યારે એમાં કેવું તો સત્વ હશે એ આપણને જોવાની મજા પડે. આજે આપણે એમાંના એક યુગલ એટલે કે સ્થુલીભદ્ર અને કોશાની વાત માંડવાની છે. તમે કહેશો કે એમની વાત તો અમને ખબર છે, કથા તો બહુ જાણીતી છે, બધાને જ ખબર છે. હું જયારે સુદામાની કથા કરવા ગયો ત્યારે પણ બધાને સુદામાની કથા ખબર જ હતી. એટલે મેં આ સ્પષ્ટતા ત્યાં પણ આરંભે કરી કે કથા તો તમને ખબર છે, પણ હું જે કથા કહેવા આવ્યો છું તે પ્રેમાનંદે કહેલી કથા છે. અને એ કથા સાંભળ્યા પછી તમને લાગશે, ઓહો, પ્રેમાનંદને જે કહેવું હતું તે આપણને નહોતી ખબર. તો વાર્તા તો બધાને ખબર છે, પણ મજા શેની છે? તો કે મજા છે એના આલેખન. એમાં જે વાત કરીએ ને ઉદાહરણ આપીએ તો અમને શિક્ષકોને તો તરત ઉદાહરણ આપવાનું મન થાય કે એક
પથ્થર હોય એને એક મજૂર છે એ ભારની નજરથી જુએ છે, જ્યારે એક કલાકાર શિલ્પી છે તે એની અંદરનો આકાર જુએ છે. આ ફરક છે બેયની નજર. અને એ નજરના ફરકના કારણે એનો નજરિયો જે બદલે છે અને પછી જે અભિવ્યક્તિ પામે છે એ વાત આખી બદલી જાય છે. તો આજે આપણે મધ્યકાળના મહાન કવિઓની નજરે સ્થુલીભદ્ર અને કોશા એમને જોવાના, જાણવાના અને થોડા માણવાના છે. એ પહેલા થોડીક આ વિષયને લગતી સ્પષ્ટતા કરી લો. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં જીવનના 4 આધાર સ્તંભ દર્શાવાયા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ, અર્થ અને કામ થી યાત્રા વિસ્તરતી મોક્ષ સુધી પહોંચવાની છે. એટલે ધર્મ, અર્થ અને મોક્ષની સાથે આપણે ત્યાં કામનો પણ સ્વીકાર છે. એટલું જ નહીં, પણ આ 3 ની સાથે એને પણ એટલો જ ઉચ્ચ દરજ્જો આપણે ત્યાં આપવામાં આવે છે. સંયમિત કામ જીવન માટે આપણે ત્યાં લગ્ન જેવી ઉત્તમોત્તમ વ્યવસ્થા. હમણાં જ હું ઋષભદેવ ભગવાન વિશે વાત કરી આવ્યો ગઈકાલે જ અમારા જ ગામમાં. તો એમણે જે કઈ સંસ્કૃતિની સ્થાપના કરી એમાં લગ્ન વ્યવસ્થા પણ ભગવાને આપણને આપી. અને આપણે ત્યાં હિન્દુ દર્શનમાં તો લગ્નને પણ એક સંસ્કાર કહેવા. તો જેમ બાળકના જન્મથી માંડીને ગર્ભ સંસ્કારથી માંડીને છેલ્લા અગ્નિ સંસ્કાર સુધીના સંસ્કારોમાં નું એક સંસ્કાર તે લગ્ન સંસ્કાર. હવે કામ પ્રત્યે છોછ કે સૂગ એ આપણી સંસ્કૃતિમાં નથી, પણ આપણે ત્યાં એના અતિરેકની છૂટ પણ નથી. આપણે ત્યાં સંયમિત કામ જીવન માટેની બહુ જ સરસ સામાજિક વ્યવસ્થા ભારતીય સંસ્કૃતિમાં થઈ. પશ્ચિમ અને આપણી સંસ્કૃતિમાં આ પાયાનો ભેદ છે. આપણે ત્યાં તમને જાણો છો, પણ આ વાત સાથે જોડાય એટલે આપણને જાણીને આશ્ચર્ય થાય કે આપણે ત્યાં ઋષિઓએ કામસૂત્ર આપ્યું છે. મને કહેતા આનંદ થાય કે વાલ્મીકી રામાયણનો આરંભ એ કામ ક્રીડામાં મસ્ત એવા ક્રૌંચ યુગલમાંથી એકને મારતા પારધી માટે એ કામી બંને પક્ષીઓમાંથી એક જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એની વેદનાથી વ્યથિત થઈ ગયેલા વાલ્મીકી શ્લોક ઉચ્ચારી બેઠે છે. જો પોતે સાધુ છે, પોતે ઋષિ છે, પણ એ સંસારનું મૂલ્ય કેટલું કરી જાણ્યા છે. અને ત્યાંથી આપણી વાલ્મીકી રામાયણનો ઉગાડ થાય છે. પણ આપણો એક સૌથી મોટો કંટાળો છે, આપણે પર્યુષણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે જરા જાત તપાસ કરીએ તો ખ્યાલ આવે કે આપણે બધા એમ બોલીએ છીએ ત્યારે આપણી આખી નાત, આપણી આખી જાત, એમાં મોટા ભાગના લગભગ દંભને સેવીને બેઠેલા લોકો છે. એવા દંભી કે અંદર ગલગલિયા થતા હોય પણ બહારથી આપણે સાધુ થવાનો ડોળ કરીને બેઠા હોય. કોઈ એવી વાતો. તમને હું એક ઉદાહરણ આપું. ખજુરાહો નામનો એક નિબંધ ભોળાભાઈના વિદિશા નામના નિબંધ સંગ્રહમાં છે. ભોળાભાઈ બહુ સરસ રીતે લખે છે કે મંદિરમાં પ્રવેશતા ખજુરાહો, આપ જાણો છો કે રતિ શિલ્પો માટે જાણીતું મંદિર છે. હવે એ પણ એક આનંદ અને આશ્ચર્ય પમાડે એવી વાત છે કે ભારતમાં કેવી સ્વતંત્રતા હશે આ બધા સંદર્ભમાં કે કોઈ મંદિરમાં પણ રતિ શિલ્પ હોય. તો ભોળાભાઈ નોંધે છે કે મંદિરમાં પ્રવેશતા બધાની નજર કામ ક્રીડામાં મસ્ત એવા મિથુન શિલ્પોને શોધે છે. પણ હવે જોજો, અંડરલાઈન અહીંયા થાય છે, પણ પોતે આ જોઈ રહ્યા છે એવું કોઈ જોઈ ન જાય એ રીતે તેને જુએ છે. પોતે આ જોઈ રહ્યા છે એવું કોઈ જોઈ ન જાય એ રીતે એને એ જુએ છે. મારે જે કહેવું છે તે આ છે કે આ છોછમાંથી બહાર નીકળવાની જરૂર છે. હા, જેનો અનુભવ નથી એના તરફનું કુતૂહલ રે, પણ ધીરે ધીરે આપણે એમાંથી કેમ નથી નીકળી શકતા એવો પ્રશ્ન જાતને પૂછવા જેવું છે. નાના હતા ત્યારે એક વાર્તા આપણને ભણવામાં અથવા સાંભળવામાં આવતી, રાજા ખાય રીંગણા. વાર્તા બહુ જાણીતી છે, પણ ટૂંકમાં કહેવાનું લોભ થાય બહુ કે એક સરસ. રાજાને હા, ત્યાં ચોક્કસ એક જ. નવો રસોઈ આવ્યો અને એને રીંગણાનું શાક કર્યું.
બહુ સરસ શાક કર્યું. એટલે રાજાએ તો વખાણ કરીને પોતાના ગળાનો હાર ઉતારીને એને આપી દીધો. એને એમ થયું કે ઓહો, રાજા ખુશ થયા છે. એટલે બીજા દિવસે પણ રીંગણાનું શાક કર્યું. રાજાએ ફરી ખુશી વ્યક્ત કરી. ત્રીજા દિવસે પણ રીંગણાનું શાક કર્યું. ચોથા દિવસે પણ રીંગણાનું શાક કર્યું. આખરે રીંગણાનું શાક ખાઈને કંટાળેલા રાજાએ એ વાટકો ઘા કર્યો. મારે ઈશારો જરા બીજી તરફ કરવો છે કે આપણે રીંગણાનું શાક ખાઈને તો ઉવેખી જઈએ છીએ, પણ આપણી આ વૃત્તિમાંથી ધીરે 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 કેમ બહાર નીકળી શકતા નથી, અથવા એમાંથી કેમ પર થઈ શકતા નથી. હવે આપણી આ સ્થિતિ રાજા ખાય રીંગણા રાજાની જેવી સ્થિતિ ક્યારે થશે એ વિચારવાની છે. આટલી વાત કર્યા પછી હવે ધર્મ, અર્થ અને કામથી મોક્ષ સુધીનો હનુમાન કૂદકો લગાવવો હોય તો એના માટે ચારિત્ર્યની કોઈ વાત આપણને કામે લાગે. એટલે આજે આપણે એવા ચારિત્ર્યના સ્વામી, ચારિત્ર્ય ધર્મના ઉપાસક એવા સ્થુલીભદ્રજીની થોડીક વાત આપ સૌની સમક્ષ માંડવી છે. મધ્યકાળમાં સ્થુલીભદ્ર અને કોષાના એક જ કથાનકને આલેખથી 67 જેટલી કૃતિઓ આપણા એક વિદ્વાનને પ્રાપ્ત થઈ છે, જેમાંથી કેટલીક કૃતિઓ પ્રગટ થઈ છે અને કેટલીક હસ્તપ્રતોમાં જ હજી સંગ્રહિત છે. આનો અભ્યાસ આપણા જૈન સાહિત્યના મર્મજ્ઞ અભ્યાસી ડોક્ટર કાંતિભાઈ બી શાહ અમદાવાદ વાળાએ બહુ જ ઊંડાણપૂર્વક કર્યો છે. કોઈને રસ પડે તો પ્રોફેસર જયંત કોઠારી સાહેબ, જે અમારા દાદા ગુરુ છે, મારા ગુરુ દર્શનાબેનના ગુરુ, એમની પાસે પીએચડી ના અભ્યાસ નિમિત્તે એમણે આ અભ્યાસ કર્યો છે. અને તેમનું પુસ્તક સહજ સુંદર કૃત ગુણ રત્નાકર છંદ, જેનો મેં અહીંયા આધાર ગ્રંથ તરીકે ઉપયોગ કર્યો છે, એનો આધાર લઈને અન્યત્ર મળતી પણ કેટલીક કૃતિઓને મેં અહીંયા લીધી છે. અને આ કૃતિઓને લઈને સ્થુલીભદ્ર અને કોષા નું આલેખન કઈ રીતે થયું છે, એમનું ચરિત્ર ચિત્રણ કેવી રીતે થયું છે, કઈ રીતે આ લોકો કામીમાંથી મુક્તિગામી બન્યા છે, એની વાત આપણે માંડીએ છીએ. મારે એ પણ સ્પષ્ટતા કરવી જોઈએ કે આ કથાનકના આધાર સ્તોત્ર ગ્રંથો, એમાં સૌથી પ્રાચીન ઉપદેશમાલા છે. એ ઉપરાંત ઉપદેશ પ્રસાદ છે, ઉત્તરાધ્યન સૂત્ર પરની સુખબોધ વૃત્તિ, બોધાવૃત્તિ ટીકા પણ છે, ભરતેશ્વર બાહુબલી વૃત્તિ કથાકોશ, યોગ શાસ્ત્ર, શીલોપદેશ માલા પરની શીલ તરંગીણી વૃત્તિ, આ બધી કૃતિઓમાં આ સ્થુલીભદ્ર અને કોષાની કથા બહુ જ વિગતે જુદા જુદા સંદર્ભો સાથે, જરા જુદા જુદા વેરિએશન સાથે આવે છે. હું તમને કહેતો જઈશ. ઘણી બધી રચનાઓમાં સ્થુલીભદ્ર અને કોષાના પ્રેમ, મિલન અને પછી વૈરાગ્યની વાત વિસ્તારથી કરવામાં આવી છે. પણ કેટલીક કૃતિઓમાં આખા કથાનકને લઈને વાત કરાઈ છે. એટલે આપણે આખા કથાનકને સમજી એના આગળ પાછળના સંદર્ભોને, એના રેફરન્સીસને સમજીએ તો કોઈ પણ ભાવક જેને એની કથા ખબર નથી એ સ્પષ્ટ રીતે આ આખી વાતને સમજી શકે. તો વાત જાણે એમ છે કે પાટલીપુત્રના રાજા નંદ એના મંત્રી શકતાલ છે, અને આ શકતાલ નાગર બ્રાહ્મણ જ્ઞાતિના હતા એવું પણ કેટલાક માને છે. કેટલાક તેમને કલ્પક વંશના હોવાનું પણ કહે છે. એમના પત્ની એટલે કે લાછલદે અથવા તો લક્ષ્મીવતી. તેમના સૌથી મોટા પુત્ર તે સ્થુલીભદ્ર અને બીજા પુત્ર તે શ્રીય. યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, રેણા, વેણા અને એણા એમ અનુક્રમે એમની 7 દીકરીઓ છે. એમ કુલ 9 સંતાનો છે. વાર્તા આપણે અથથી ઇતિ કરીએ તો યુવાવસ્થામાં એક દિવસ મિત્રોથી ઘેરાયેલા સ્થુલીભદ્ર મજાક કરતા કરતા, આનંદ પ્રમોદ કરતા કરતા વનમાં ફરી રહ્યા છે, અને પાછા ફરતા ફરતા કોષાની નજરે ચડ્યા છે. એટલે કોષા તેમના રૂપથી મુગ્ધ થયા છે અને એમના પર વારી ગયા છે, અને કોષાએ તેમના ચિત્તને પણ વશ કર્યું. અને આ કથાનક ઘણી બધી કૃતિઓમાં આ રીતે નથી આવતું, પણ ઉપદેશમાલા નામના ગ્રંથમાં આ રીતે મુકાય છે. એક બીજા ગ્રંથમાં જરાક જુદી વાત આપણને મળે છે. એમાં એમ થાય છે કે સ્થુલીભદ્ર કોષાના રૂપ અને ગુણથી પ્રભાવિત થઈને એને ઘેર રહે છે. ક્યાંક એવી કથા પણ મળે છે કે એમના પિતા એમને કોઈએ કહેલું, તમે જો આ જરાક જાણીતો કથા બીજ છે કે જે ઘણી બધી બુદ્ધની કથામાં પણ તમને એ કથા બીજ મળે.
કે સ્થુલીભદ્ર મોટો થઈને સાધુ થઈ જશે, એટલે એ સાધુ ન થાય એટલા માટે એને વિષય સુખમાં રાજતો કરવા માટે, તે માટે ધનનો વ્યય કરીને સ્વયં એના પિતાએ પુત્રને ગણિકાને ત્યાં એના આવાસે રહેવા મોકલ્યા છે. અને 12.5 કરોડ એક આંકડો આ કોષમાં બધામાં મળે છે. 12.5 કરોડ સોના મોહરનો વ્યય કરીને પણ એમને પોતાના દીકરાને મોકલ્યો છે. આ માત્ર જુદા જુદા કથાનકોમાંથી મળતી જુદી જુદી વાત હું તમને કહી રહ્યો છું. અહીં પ્રવેશે છે એક વરરુચિ બ્રાહ્મણ. એ રાજાને 108 માંથી સોનામોહર એવો પણ એક ચમત્કાર રાજાને કરીને ખુશ કરવા કોશિશ કરે છે, જેને પણ આપણા આ મંત્રી જે છે એ પાંદરા પાડે છે અથવા ખુલ્લા પાડે છે. એટલે આ લોકો વચ્ચે વેરબંધ થાય છે. તમે જુઓ, તમે સાચા હો તો પણ ઘણા માટે તમે નુકસાનકારક બનો અને પછી કોઈના વેરના કારણ બનો. આ બાજુ એ પોતાના દીકરા શ્રીયકની વિવાહની તૈયારી કરે છે, શકતાલ, અને વરરુચિ છે એક રાજાના કાન ભરે છે કે આ એને રાજા બનાવવા માટેની મથામણ કરી રહ્યા છે. એટલે રાજા શ્રીયકને રાજા બનાવવાના છે. એટલે રાજા ગુપ્તચરો મોકલે છે અને રાજાને તૈયારીઓ દેખાય છે કે આ તો લગ્નની તૈયારીઓ છે, પણ રાજા એમ સમજી બેસે છે કે જાણે એને રાજા બનાવવાની તૈયારીઓ ચાલે છે. એટલે આ કથાનકમાં અહીંયા આપણને વચ્ચે અટકીને એમ પણ કહેવાનું મન થાય કે ઘણીવાર આંખે દેખેલું પણ ભાઈ ખોટું હોઈ શકે, જરાક સમજી વિચારીને પગલું ભરો. પણ રાજા ગુસ્સે થાય છે અને એમને મારવા માટે તૈયાર થઈ જાય છે અથવા તો પકડાવે છે. શકતાલ સમજી જાય છે કે પોતાના હવે આમ પણ મરવાનું છે, પણ એ નક્કી બહુ બહુ જ કુશળ એવા મંત્રી છે, એટલે મરવું જ છે. તો હવે પોતે ભલે જાય છે પણ પોતાના દીકરાનું માન વધે, એટલે દીકરાના હાથે જ સભામાં પોતાનું મૃત્યુ ને વરે છે અને રાજાનો વિશ્વાસ જીતનાર શ્રીયકને મંત્રી પદે બેસાડવાનું નક્કી થાય છે. એટલે પોતે જઈ રહ્યા છે. તમે જુઓ કેટલું અઘરું હશે પિતાની આજ્ઞા માનવી અને પોતાના જ પિતાને આ રીતે મારવા. પણ શ્રીયક કહે છે, હવે શ્રીયક ના પાડે છે કે ના, હું મંત્રી ના બની શકું, કારણ કે મારા મોટા ભાઈ એ પ્રધાન બને, એ મંત્રી બને. હવે આપણા નાયક પ્રવેશે છે. રાજા સ્થુલીભદ્રને બોલાવે છે, કારણ કે તેઓ તો કોષાને ત્યાં છે, અને એમને કહે છે કે તમે મંત્રી બનો. ત્યારે એ કહે છે કે હું વિચારીને જવાબ આપું. પણ માણસ જયારે વિચાર કરે છે ત્યારે એનામાં બદલાવ આવે છે. આ જે પર્યુષણ પર્વ છે એ આખરે જાત માટે વિચારવાની ક્ષણો છે. પોતાના આત્મા માટે વિચારવાની નવરાશ આપણને આમ તો મળતી નથી, એટલે પર્યુષણ જેવું પર્વ ભગવાને ગોઠવ્યું છે. વિચાર કરતા કરતા સંસારનું સ્વરૂપ એમને સમજાઈ જાય છે કે પિતાએ રાજ્ય માટે કેટલું કર્યું, તેમ છતાં એમનો જો અંત આવો આવે તો આ રાજ્ય મુદ્રા કે આ રાજ્યનું પદ, આ પ્રધાનપણું, એ મને શું સુખ આપશે. બીજો વૈરાગ્ય એ એમને વિષય સુખ પ્રત્યે જાગે છે. જો ઘણીવાર એવું થાય છે કે કડવા અનુભવો તમને સાચી દિશામાં લઈ જાય, એમ આ અનુભવ એટલે પ્રભુ તરફ એમને ખેંચી જાય છે. વિષય સુખ પ્રત્યે પણ એમને આવો જ વૈરાગ્ય જાગે છે કે કેવો હું સંતાન, કેવો હું દીકરો કહેવાઉં, કે મારા પિતાને આટલું બધું થઈ ગયું, એમનું મૃત્યુ થયું, ત્યાં સુધી હું વિષય ભોગમાં એવો અંધ રહ્યો કે એની સુદ્ધા મને ખબર નહીં પડી. એટલે એક કથા એમ કહે છે કે આવું વિચારીને એ વૈરાગ્યમય બનીને પંચમુષ્ટિ લોચ, પોતે જ પોતાની લોચ કરી બેસે છે અને શાસન દેવીએ આપેલા સાધુ વેશને ધારણ કરી અને રાજાની સભામાં ધર્મલાભ કહેતા આવે છે. ભરતેશ્વર બાહુબલી કથાકોશ વૃત્તિમાં રાજા એમને પૂછે છે કિમ આલોચિતમ, એટલે કે શું વિચાર કર્યો, મંત્રી બનવું છે ને, શું વિચાર કર્યો? અને સ્થુલીભદ્રજી કહે છે લોચિતમ, મેં તો લોચ કરી દીધો, એટલે કે સાધુ જીવન અપનાવી દીધું, સ્વીકારી લીધું. ત્યારબાદ રાજ્ય દરબારને કાયમ માટે નમસ્તે કરીને કુમારી પૂર્વક એ સાધુજન વિદાય થાય છે. અને હવે આપણી કથા, જે મૂળ કથા છે સ્થુલીભદ્ર અને કોષાની, આ તો એની ભૂમિકા હતી. આચાર્ય સંભૂતિ વિજયજી પાસે એ વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરે છે અને પછી એ સાધુ થાય છે. તો આ સ્થુલીભદ્ર જે 12 વર્ષ સુધી કોષાને ત્યાં રહ્યા છે,
ખૂબ એકબીજાને પ્રેમ કર્યો છે, કામ ને ભોગવ્યો છે. આવા સ્થૂલીભદ્રના ચારિત્ર્ય ગ્રહણની વાત જ્યારે કોશા સાંભળે છે ત્યારે એનું રિએક્શન શું છે? એ રિએક્શનને આપણા એક કવિ આવી રીતે વાચા આપે છે. વેશ જોઈને સ્વામી આપનો, વેશ જોઈને સ્વામી આપનો, લાગી મારા તનડામાં લાયજી. અણધાર્યું સ્વામી આ શું કર્યું? લાજે સુંદર કાયજી. તમારી સુંદર કાયા લાજી રહી છે, અત્યારે આ તમે શું કરી દીધું? કોણે રે ધુતારે તમને ભેળવ્યા? આ કયો ધુતારો તમને મળી ગયો જેને તમને ભેળવ્યા, જેને તમે, જે ઘોડા બનીને જેમની પાસે તમે ભોળવાઈ ગયા અને તમે આ વૈરાગ લઈને બેસી ગયા? સંભૂતિ વિજયજી મહારાજ સાહેબના શિષ્યો. એટલે કોણ છે? એનો જવાબ આ છે કે સંભૂતિ વિજયજી પણ જાતે જ, જ્યાં સુધી વ્યક્તિ પોતે એને જ્યાં સુધી દર્શન ન લાદે, એને જ્યાં સુધી અંદરથી સમજણ ન ઉગે, ત્યાં સુધી બીજા તો શું કરી શકે? પણ સંભૂતિ વિજયજી મહારાજ સાહેબ પાસે એમણે દીક્ષા લીધી છે. હવે વાત એમ બને છે કે એમના શિષ્યો ચાતુર્માસ માટે જુદી જુદી જગ્યાએ જવાની આજ્ઞા પોતાના ગુરુ પાસેથી માંગે છે. કથા એમ કહે છે કે એક સાધુ છે, એમણે સિંહ ની ગુફામાં રહીને પોતાની સાધના કરવા માટેની અનુજ્ઞા પોતાના ગુરુ પાસેથી માંગી. તો બીજા જે છે એમણે સાપના દર પાસે રહીને પોતાની સાધના કરવાની અનુજ્ઞા ગુરુ પાસેથી માંગી. ગુરુએ આપી. સ્થૂલીભદ્રજીએ પોતાની પૂર્વ જીવનની પ્રેમિકા, અને ગણિકા એવો શબ્દ તો એમના માટે ન વાપરી શકે, પણ જે રોલમાં એ તે સમય હતા એવી કોશાને ત્યાં ચાતુર્માસ ગાળવાની ઈચ્છા પ્રગટ કરી. મને તો એ ગુરુ માટે આમ ભારોભાર અહોભાવ થાય છે કે કેવા એ ગુરુ હશે. હજી તો દીક્ષિત થયા જ છે. આપણે ત્યાં નવા સાધુ જે દીક્ષિત થાય એમની સાથે પણ અમે લોકો રહ્યા છે. એમને જે વિધિ વિધાન કરવાના હોય, એમના જે જોગ હોય, એમને કેટલી કાળજી લેવાની, એમને કેટલું બધું શીખવવાનું હોય, કારણ કે હજી તો દીક્ષિત થયા છે. સાધુ વેશ પહેરવાથી કઈ સાધુ થઈ જવાતું નથી. સાધુતામાં એ તો પ્રવેશની ક્ષણ છે. ધીરે ધીરે સાધુતામાં સાધુ ઉતરતો જાય છે, અથવા કહીએ કે એ વધુ ને વધુ સાધુ બનતો જાય છે. પણ એ ગુરુ કેવા હશે, અને એ કેવા તો પોતાના શિષ્યને ઓળખી ગયા હશે કે એમણે રજા આપી. સ્થૂલીભદ્ર અને કોશા આ બંને, એટલે રજા આપીને તેઓ ત્યાં ચાતુર્માસ ગાળવા ગયા પણ હતા. હવે તમે જુઓ, સ્થૂલીભદ્ર અને કોશાના આ કથાનકને લઈને ઘણા બધા ફાગુ કાવ્યો રચાયા છે. હવે ફાગુમાં મોટે ભાગે છે ને ફાગણ ઋતુનું વર્ણન હોય, એટલે કે વસંત ઋતુનું વર્ણન. પણ ફાગણ માસ અને વસંત ઋતુનું વર્ણન આવે, પણ એ પણ શેના માટે? તો કે એ જે છે ને એ વ્યક્તિની કામ ઉત્તેજનાને, કામ વાસનાને ઉત્તેજિત કરનારી ઋતુ છે. એટલે કે ઉદ્દીપન વિભાવ તરીકે એ ભાષાના સાહિત્યના અભ્યાસી જાણે છે. આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ કેવી રીતે રસ પ્રગટ થાય છે એની ચર્ચામાં આપણે નહીં પડીએ, પણ પ્રકૃતિ ઉદ્દીપન વિભાવ તરીકે એમાં કામ લાગે છે. પણ જે લોકો અભ્યાસી છે એ લોકોને ખ્યાલ છે કે જૈન કૃતિઓમાં ફાગુમાં પણ એની વિશેષતા એ છે કે ફાગણને બદલે, એટલે વસંત ઋતુને બદલે વર્ષા ઋતુની વાત આવે છે. કારણ કે ત્યારે સાધુ કોઈ એક જગ્યાએ વધારે 4 મહિના સુધી સ્થિરતા રાખે છે. હવે એક વાત આપણને જરાક પ્રશ્ન જગાડે એવી છે, કોઈને પ્રશ્ન થઈ પણ શકે કે સ્થૂલીભદ્ર કોશાને ત્યાં શા માટે ચાતુર્માસ ગાળવા ગયા હશે? કેટલાક એમ માનતા હોય કે પોતાના ચારિત્ર્યનો પ્રભાવ કેવો છે, પોતે કેટલા ચારિત્ર્યવાન છે, એ સિદ્ધ કરવા માટે ગયા. મારું એક ભાવક તરીકેનું નાનકડું મન અને નાનકડું હૃદય એના માટેની ના પાડે. મારા હૃદયમાં એક ભાવક તરીકે મને એમ થાય કે સ્થૂલીભદ્ર જેવો આત્મા, એવો દિવ્ય પુરુષ, એ પોતાનો પ્રભાવ પાડવા માટે શું કોશાને ત્યાં જાય? તો શું કામ ગયા હશે? તો મારા જેવા ભાવકને એમ લાગે કે સ્થૂલીભદ્રજીને પોતાને જે ચારિત્ર્ય ધર્મ પ્રાપ્ત થયો, તમે જુઓ, જેના માટે આપણે
પ્રેમ હોય, જેના માટે ભાવ હોય, એના કલ્યાણની ભાવના સ્વાભાવિક રીતે આપણાથી ભવાય. આપણને એમ થાય કે જે મારું કલ્યાણ થયું તેમ એનું પણ કલ્યાણ થાય. એટલે એ કોષાના કલ્યાણ માટે, એને પણ ચારિત્ર ધર્મ પ્રાપ્ત થાય એના માટે ત્યાં ગયા હશે, એવું મારું મન મને વિચારવા માટે પ્રેરે છે. હવે આ કવિઓ, આપણો નાયક ગયો છે પોતાની પ્રિયતમા, પૂર્વ જીવનની પ્રિયતમાને ત્યાં આખા જુદા જ પરિમાણો સાથે, જુદા વેશ સાથે, જુદી આખી ભૂમિકા સાથે. તો સાધુ વેશે કોષાનામાં પ્રવેશેલા સુલીભદ્રજી કહે છે, જોગ ધર્યો રે અમે સાધુનો. કવિઓ એમના વતી બોલે છે અને એમને બોલાવડાવે છે. જોગ ધર્યો રે અમે સાધુનો, છોડ્યો સગડાનો પ્યારજી, માત સમાન ગણું તને, સત્ય કહું નિર્ધારજી. પોતાનો જે નિર્ધાર છે કહે છે કે હવે અમે જોગ ધર્યો છે. આમ તો આપણે બધા જોગી છીએ. રૂપાદે માલદેનું એક બહુ સરસ ભજન છે કે આપણે બધાએ જે કરવાનું છે તે શું છે, એ રૂપાદે ગાય છે અને માલદેને કહે છે, જાગો મારા જૂના જૂના જોગી રે, આ પંથ કોણે રે બતાવ્યો, હેજી માલા જાગો મારા જૂના જૂના જોગી રે, જીરે જીરે જીરે. જાગો મારા જૂના જૂના જોગી. તમે ને હું, આપણે બધા જોગી છીએ, ખાલી સુઈ ગયેલા જોગી છે. અંદરના જોગીને જગાડવાનું કામ આ જાગી ગયા. જોગ ધર્યો રે અમે સાધુનો, છોડ્યો સગડાનો પ્યારજી, માત સમાન ગણું તને. પરસ્ત્રી જેને માત રે, આપણે ત્યાં સાધુ માટેની આ એક લાક્ષણિકતા બતાવવામાં આવી. સત્ય કહું નિર્ધાર. તો કોષા કઈ એમ માને એમ નથી. તમે જો શું એનો જવાબ છે. આ જે બંને વચ્ચેની ડિબેટ છે ને, એ કવિઓએ બહુ સરસ રીતે આલેખી છે અને એમાં બહુ મજા પડે એવી વાત છે. 12 વર્ષની પ્રીતડી પલમાં તૂટી જાય. એમ કઈ તમે 12 વર્ષના પ્રેમને પલમાં તોડી નાખો એમ તૂટે નહીં. એટલે પસ્તાવો પાછળથી થશે, કહું છું લાગીને પાય. ભલા માણસ, અત્યારે સમજી જાઓ. જો નહીં સમજો અને જો સાધુના આ વેશમાં જરા આગળ વધશો, અથવા તો તમને એમ કે ઓહો હું તો સાધુ ને પછી એવું જો આગળ ચાલશે તો પછી બહુ પસ્તાવો. નારી ચરિત્ર જોઈ નાથજી, તુરત છોડશો જોગજી. આ તમારા જોગ માટે જે તમને આટલું બધો ભાવ છે, આ અમારું સ્ત્રીઓનું ચરિત્ર જોયું નથી અને તમારો જોગ છૂટ્યો નથી, માટે ચેતો પ્રથમ તમે, પછી હસશે લોકજી. કે પછી જો તમે સાધુપણામાંથી બહાર આવશો ને, તો ત્યારે વાલ્મીકીજી સરસ પંક્તિ મૂકે છે. દૂરથી તારાને આવતી જોઈ લક્ષ્મણે પોતાની ઇન્દ્રિયોને વશ કરવી અને પાસે આવેલી તારાને એમણે કહ્યું કે હે પાતળી કેળવાડી સુંદરી તારા, તારો વર છે ક્યાં? એટલે પાતળી કેળવાડી સુંદરી કેવી હોય એની લક્ષ્મણને બધી ખબર છે, પણ મજા એ છે કે એને એમાં રસ નથી. એમ કામ શત્રુને જેને જીતી લીધો છે, કબજે કર્યો છે. શું કામ કબજે કર્યો છે? એની અંદર જે પાપ કર્મ બંધાય છે એની જયારે સમજણ પડી છે, તો હવે મને શેનોય ભય નથી. એટલે એમને સમજાઈ ગયું અને નીકળી ગયા અને બાકીના બધા ભટક્યા કરે. તારે જે કરવું હોય તે કર. એમણે કહ્યું તને જે કરવું હોય તે બધું કરવાની છૂટ. હા, એક અંતર રાખી, તું મારો સ્પર્શ નહીં કરી શકે, બાકી તને જે કરવું હશે તે કરીશ. છેટી રહીને રે ગમે તે કરો, મારા માટે ઉપાયજી. તમારે જે ઉપાય કરવા છે તે કરો, પણ તારા સામું જોઉં નહીં, શાને કરે તું હાય હાય. તારી સામે જુએ બીજા, તારે જે પ્રયત્નો કરવા હોય તે કર. કોષા કઈ એમ હાર માને એમ નથી. એટલે એ શું કહે છે, માછી પકડે છે ઝાડમાં, જળમાંથી જેમ મીનજી, તમ મારા નેત્રના બાણથી કરીશું તમને આધીનજી. હમણાં મારા નેત્રના બાણ છૂટશે ને અને તમે ઘાયલ થઈ જશો. સ્ત્રીઓ પાસે ઘણા હથિયાર છે, એને પોતાની જાત ઉપર વિશ્વાસ પણ છે, એટલે ઢોંગ કરવા તજી દઈ પ્રીતે ગ્રહો મુજ હાથજી. આ બધા નાટક છોડો અને મારો હાથ પકડો. કાળજું કપાય
છે મારું વચન સુણીને તમારા નાથજી. આ તમારા આવા વચન સાંભળીને મારું કાળજું કપાય છે. ચાલો તમે આ બધું પડતું મૂકો. સૂરીભદ્રનો જવાબ, 12 વર્ષ તુજ આગળે રહ્યો તુજ આવાસજી. તારા ઘરને આંગણે 12 વર્ષ રહ્યો છું. તમે કલ્પના કરો, 12 વર્ષની એમની પ્રીતિ છે, 12 વર્ષનો એનો સહ આનંદ છે. વિવિધ સુખ મેં ભોગવ્યા પિયા ભોગ વિલાસજી. તમે જો આ પ્રાયશ્ચિત છે, જેમ જેસલે કરેલું એમ. મેં આ પાપ આ કર્યા ને આ કર્યા આ કર્યા, તો સ્વીકાર છે. ધર્મમાં અધ્યાત્મના માર્ગમાં સૌથી પહેલો સ્વીકાર આવે. પણ એનું કારણ કે છે, ત્યારે હતો અજ્ઞાન, હતો કામમાં અંધ છે. કેમ મેં આ કર્યું? તો કે કામાસક્ત હતો, કામમાં અંધ હતો, અજ્ઞાન હતો. પણ હવે તે રસ મેં ત્યજો, સુણી શાસ્ત્ર પ્રબંધ છે. હવે એ બધાનો મેં ત્યાગ કર્યો છે. શાસ્ત્રો સાંભળીને મને એક વાત હસતા હસતા કહેવાનું મન થાય કે શાસ્ત્રો તો કેટલા બધા આપણે બધાએ સાંભળ્યા, કથાઓ કરી, પણ અમલ ક્યારે? જે સૌથી ખાટલે મોટી ખોટ પડે છે તે એપ્લિકેશનની છે આપણા બધાને. કોશા પોતાના રૂપ પર કોશાને વિશ્વાસ છે, એટલે ઉદાહરણ આપે છે કે ભાઈ રેવા દો. જ્ઞાની મુનિ ને ઋષિઓ, મોટા વિદ્વાન ને ભૂપજી, તમે શું? મોટા મોટા જ્ઞાની, મોટા મુનિઓ, મોટા ઋષિઓ, મોટા વિદ્વાન અને મોટા મોટા રાજાઓ, તે પણ દાસ બની ગયા જોઈ નારીનું રૂપ છે. આપણને એવી ઘણી કથાઓ ખબર છે કે ફલાણા ઋષિ તપશ્ચર્યા કરતા હતા અને આ અપ્સરા આવ્યા અને નૃત્ય કર્યું, તપ ભંગ થયો. એવી ઘણી વાતો છે, આપણે એમાં નથી જવું. એટલે એ બધાની યાદ અપાવે છે કોશા, કે આવા આવા જે પોતાની જાત ઉપર જેમને બહુ જ વિશ્વાસ હતો, એ તો પળવારમાં નારીનો રૂપ જોઈને એના દાસ બની ગયા છે. સાધુપણું સ્વામી નહીં રહે, મિથ્યા વધુ નહીં લેશજી. આ કઈ હું ખોટે ખોટી બોલતી નથી. જે કહું છું તે ખરેખર સાચું છે. તમારું સાધુપણું કાંઈ ટકશે નહીં. દેખી રે નાટા રંભ મારો, તજશો સાધુની વેશ. તમે સાધુનો વેશ છોડી દેશો, મારો નાટારંભ જુઓ એટલી જ વાર છે. કઈ કેટલું કરે છે, પણ આ ચલિત થતા. તમે જુઓ એને કેટલા પ્રયત્નો. એક તો ગણિકા સ્ત્રી, પાછી ગણિકા, અને પાછી પૂર્વ જીવનની પ્રેમિકા. કેટલા ચાર એ કરે છે એમને વશ કરવા માટે. પણ મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, મરને ભાંગી રે પડે ભરમાંડ. મેરું તો ડગે પણ જેના મન નો ડગે. એ જ ગંગા સતીએ એમ કહ્યું, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રત માન. શીલવંત સાધુને વારે વારે, બધાને નહીં, એમણે બહુ સ્પષ્ટ કર્યું. શીલવંત સાધુને, સાધુની આગળ શીલવંત એવું વિશેષણ લગાડવાની શું જરૂરત? એ તમે ને હું બધા જાણીએ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, હે જીજે ના બદલે નહીં વ્રત માન. તેના વ્રતમાન બદલે નહીં. આવા સાધુ પણ એ ડગ્યા નહીં. આપણે ત્યાં બે શબ્દો આવે છે, એક દમન અને એક શબ્દ. કેમ ડગ્યા? કેમ ડગતા? દમન એટલે દબાવી દેવું. કોણ ડગે? જેણે પોતાની વૃત્તિઓને દબાવી દીધી હોય એ ડગે. પણ જેની વૃત્તિઓ શમી ગઈ હોય. જૈન દર્શનની વિશેષતા એ છે કે અહીંયા શમનનો માર્ગ છે, દમનનો નહીં. જૂના જમાનામાં આપણે ચૂલો પેટાવતા અને પછી દેવાસળીની એ બચત કરતા. એટલે દેવાસળી પ્રગટા, અથવા તો હતી નહીં, કેમ ચૂલા પ્રગટતા એ જૂના લોકોને ખબર છે. તો દેવતાને સાચવી રાખે. એટલે જે દેવતા હોય, દક્ષિણમાં એને અમે ટાંઢો કહી, એના ઉપર રાખ વાળીને રાખે. એટલે રાતે જો વાળી હોય રાખ, તો સવારે પણ એ દેવતા એવો ને એવો જ. અને સવારે પાછી ચા બનાવી હોય તો એ રાખ હટાવો, પાછા થોડા સાંઠીકડા, નાનો જરાક સૂકું ઘાસ કે કાંઈ એના ઉપર નાખો અને જરા ધુમાડો અને પછી ફૂંક મારો, એટલે પાછી આગ પ્રગટ થાય. જેણે પોતાની વૃત્તિઓને આમ રાખ નાખીને ઢાંકી દીધી હોય એની વૃત્તિઓ જાગે. પણ જેની વૃત્તિઓ ખાખ થઈ ગઈ,
એટલે કે વૃત્તિ પોતે જ રાખ થઈ ગઈ હોય. રાખ કોઈ દિવસ પાછી પ્રગટતી નથી, એટલે કે એમાંથી આગ પ્રગટતી નથી, એ જલતી નથી. એટલે આ સ્થૂલીભદ્ર જેની કામ વૃત્તિ રાખ થઈ ગઈ, આખરે કોશા થાકે છે અને શું કહે છે? ભિન્ન ભિન્ન નાટક મેં કર્યા, સ્વામી આપની પાસજી, તો પણ સામું જોઈ તમે પૂરી નહીં મન આશજી. આટલા મેં નાટક કર્યા પણ તમે મારી સામું ન જોયું. હાથ જોડીને હવે વિનમું, પ્યારા પ્રાણનાથજી, 12 વર્ષની પ્રીતડી યાદ કરો ગુજરાતજી. હવે છેલ્લું હથિયાર આંસુ એ પણ વાપરી જુએ છે. પણ એમને સાબદા કરતા એ કહે છે, કવિ છે એ જુઓ શું કેવી રીતે સુલીભદ્રા અને કોશાના ચારિત્રને અને એમના ચરિત્રને બેયને ઉપસાવતા જાય છે. અહીંયા શેના માટે આવ્યા છે? આગળ મેં કહ્યું તો એનું ચેત ચેતરે કોશ્યા સુંદરી ચેતવવા આવ્યા છે. આપણે ત્યાં એવા સાધુઓ પણ થયા છે કે જે લગ્નમાં મંડપમાં બેઠા હોય ને સાવધાન 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 સાંભળીને પરણવાના મંડપમાંથી ઉભા થઈને જતા રહ્યા હોય, સાધુ થઈ ગયા. એ સાવધાન થઈ ગયા અને ન થયા એનું શું થયું એ આપણે સૌ જાણીએ. ચેત ચેતરે કોશ્યા સુંદરી, શું કહું વારંવાર છે તારા જેવી બુદ્ધિશાળીને વારંવાર શું કહેવાનું? આ સંસાર અસાર છે, નથી સાર નગાર છે. આ સંસાર અસાર છે, એમાં સાર નથી. તું ચેતી જા. જન્મ ધરી આ સંસારમાં નહીં ઓળખ્યો ધર્મજી, વિધવિધ વૈભવ ભોગવ્યા કીધા ઘણા કર્મ. ઓ તો આ જન્મારું ફેલ જશે મારી માં, કેમ તું સમજતી નથી? અને પસ્તાવો અનુભવતી કોશા હવે શું ઉચ્ચારે છે એ જોવાની મજા પડે છે. વ્રત ચૂકવવા આપનું કીધા નાચને ગાનજી. માફ કરજો મારા વાલા, તમારા વ્રત ભંગ કરવા માટે મેં કેટલા નાચ ગાન કર્યા. છેડ કરી દે મુનિ આપની, બની છેક અજ્ઞાન. ખૂબ છેડતી કરી આપ, પણ એનું કારણ મારું અજ્ઞાન છે. શ્રેય કરો મુનિવર મુનિ, હવે મારું કલ્યાણ કરો. બતાવી શુભ જ્ઞાનજી, ધન્ય ધન્ય છે આપને દિશો મેરુ સમાનજી. તમને ધન્યવાદ છે, કરોડ કરોડ લાખ લાખ ધન્યવાદ છે. તમે તો મેરુ સમાન. અરે મેરુ પણ ડગી જાય પણ તમે ન ડગો. વાહ વાહ. હવે જુઓ, પોતે જે પામે છે એ બીજાને પમાડતા એ શું કહે છે? છોડી મોહ સંસારનો, ધારો શિયળ વ્રત સારજી. જે પોતે લીધો છે એના માટે જ તો આવ્યા છે, એના કલ્યાણ માટે, એને આ માર્ગ પ્રતિબોધ કરવા માટે. એટલે છોડી મોહ સંસારનો, ધારો શિયળ વ્રત સારજી, તો સુખ શાંતિ સદા મળે, પામો ભવજળ પાર. જે તો તમે ભવના જળમાંથી પાર થઈ જશો. ચારિત્રનો માર્ગ બતાવ્યો અને ચારિત્ર ધર્મ અંગીકાર કરવા માટે પ્રેરિત કર્યા. પોતે કાજળની કાળી કોટડીમાંથી, આપણે ત્યાં એક ભજન બહુ ગવાય છે ને, મેલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમ્હારે. રાઈટ. હા, તો એ અહીંયા મારે કહેવું એ છે, કબીર સાહેબને યાદ કરવા છે નરેશભાઈ, કે જ્યો કી ત્યો ધર દીની ચદરિયા. આ સાધક કેવો છે કે એને પોતાની ચાદરને સહેજ પણ મેલી થવા ન દીધી. એને કોઈ અફસોસનું ભજન આપણી જેમ ગાવું પડે એમ નથી કે મેલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમ્હારે આવું, ઓ પાવન પરમેશ્વર મેરે મન હી મન શર્માવું. એને સંકોચની કોઈ ક્ષણ નથી, કારણ કે એને કાજળની કોટડીમાં, ભયંકર અઘરું કામ છે, કાજળની કોટડીમાં પોતાની જાતને દાગ લાગવા ન દેવું. અને આ મુનિવર દાગ લગાડ્યા વગર એમાંથી બહાર આવ્યા. ચારિત્ર ધર્મનો જબરદસ્ત પ્રભાવ પડ્યો. અને એવું કહેવાય કે એ ગયા હતા ત્યારે સાધુ વેશે. તમે જુઓ, કોશાએ કેટલા પ્રયત્નો કર્યા અને પછી એ બહાર નીકળ્યા ત્યારે એ કોશા સાધ્વી બની. તમે આશ્ચર્ય થાય કે આ ચારિત્ર ધર્મનો પ્રભાવ, કે એમણે પણ કોશિશ, આમણે તો ખાલી પોતાની જાતમાં આત્મસ્થ રહ્યા, પછી પેલીએ જે કોશિશ કરી એ બહુ જ હતી. અને કોશાનું ચરિત્ર તમે વાંચો ને તો તમને ખ્યાલ આવે કે એને શું નહીં કર્યું હોય. એની ચિત્રશાળાના વર્ણનો વાંચો તો તમને ખ્યાલ આવે, એના રસોડાની વાત તમે જુઓ તો તમને ખબર પડે કે એને શું નહીં કર્યું હોય પોતાના પિયુને
પોતાની તરફ વાળવા માટે, પણ એ બધાની વચ્ચે એ સ્થિર રહ્યા. તમે જુઓ કે મન જો અડગ હોય, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. આવા સુવિચાર લખી લખીને આપણા બોટ ઘસાઈ ગયા, પણ આપણને એ હજી એક લીટી પાકી થઈ નહીં, જેમ યુધિષ્ઠિરને નહોતી થઈ તેમ. એમણે જેમ કહ્યું ને કે સત્યમ વદ ધર્મમ ચર, એ મારાથી અત્યારે પાકું થયું નથી, કારણ કે આચરણમાં આવે તો પાકું થયું કહેવાય. તો આ અડગ મનના મુસાફિર આપણે ક્યારે થઈશું? આ સાધુનો વિજય થયો, વાત સંકેલવા આપણે જઈ રહ્યા છીએ, ત્યારે હવે શું થવાનું છે એ પણ જરા જાણવાની મજા પડે એમ છે. ગુરુની પાસે પાછા આવ્યા, જેવા ગયા હતા તેવા, બલકે કામ વિજેતા બનીને. આખા આ જે એમનું કર્મ છે એના કારણે આવનારી 24સીઓમાં પણ એમનું નામ બોલાયા કરશે. જે આપણે આરંભે સ્તુતિ કરી, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદય, જૈન ધર્મોસ્તુ મંગલમ. એનું કારણ આવી કટોકટીની ક્ષણોમાં પણ એમનો ચારિત્ર ધર્મ સ્થિર રહ્યું છે. એટલે ગુરુ એમને વધાવે છે, વત્સ તે તો દુષ્કરમાં દુષ્કર કામ કરે. હવે આવું થાય ને ત્યારે બીજા ચેલાને જરાક માઠું લાગે છે. કેમ માઠું લાગે છે? કે એ તો ભાઈ સિંહની ગુફામાં રહીને એમણે સાધના કરી હતી. આ ભાઈએ તો સરસ ખાધું પીધું છે, મજા કરી છે, મહેલમાં રહ્યા છે, અને એને ગુરુ એમ કે છે કે તમે દુષ્કર કામ કર્યું. એટલે એમને એમ લાગે છે કે આ મંત્રીનો દીકરો છે ને, એટલે એનું એટલું માન રાખ્યું છે અને એના વખાણ કરે છે. બાકી ખરેખર તો મારી સાધના મોટી છે અને મારા વખાણ થવા જોઈએ. એટલે આનું કામ તો સાવ સહેલું છે, હું પણ કરી આવું. અને પછી ગુરુ પાસે આજ્ઞા માંગે છે. શું કે છે? પેલા કોષાને મન તો હવે બધા પોતાના ભાઈઓ છે, અથવા તો એને તો આ કર્મ છોડી દીધું છે, પણ એની એક બહેન છે ઉપકોષા, એના ઘરે જવાની રજા માંગે છે. આ પણ કથા બધામાં નથી, પણ કેટલીક કથાઓમાં અને આપણા અમુક અંકોડા બહુ સરસ રીતે મળે એવી કથા છે. એટલે આપણે એની વાતની સાથે આપણી વાત સંકેલીશું. તો ઉપકથા એ મળે છે કે ઉપકોષાના ઘરે એ રહેવા જવાની વાત ગુરુ પાસેથી આજ્ઞા માંગે છે. ત્યારે ગુરુ બરાબર જાણે છે, જે એક ચેલાને 1 સેકન્ડમાં રજા આપે છે એ બીજા ચેલાને, કારણ કે તો ગુરુ છે ભાઈ, અને ગુરુ ચેલાના મનને બરાબર જાણે. એટલે કહે છે તમે તમારું ચારિત્ર્ય નહીં પાડી શકો, પણ પેલા વાર્યા વર્તા નથી. એટલે ગુરુ કહે છે કે જાઓ. તો પછી જાય છે, અને ઉપકોષાની ચેષ્ટાઓ જોઈને હજી તો ગયા જ છે, અને જાતા વેદ ઉપકોષા તો ગણિકા છે ના. તો આવી સુંદર, અને પછી એની જે ચેષ્ટાઓ, એટલે સાધુભાઈ એમનું મન ડગી જાય છે અને ઉપકોષા પાસે એ ભોગની પ્રાર્થના કરી બેસે છે. એટલે મારે અમારા દર્શનાબેન હંમેશા હસતા હસતા કે અધ્યાત્મના ચાડા ન પાડી શકાય. વાહ. તમને એમ થાય કે આણે એમ કર્યું તો લાવ ને હું આ ન પરણ્યા તો લાવો હું પણ ન પરણું, અને પછી તમને રોજ મધુબાલા અને એ બધાના સપના આવે, તો એના કરતા અમને પરણી જાય. તો કોઈના અધ્યાત્મના, કોઈની સાધનાના ચાડા ન પાડી શકાય કે આણે કર્યું તો હું પણ કરું. આ આમણે કર્યું, પણ ઉપકોષા એમને શું કહે છે? એ કહે છે કે ભાઈ, અમે નિર્ધનનો આદર કરતા નથી. તમે સાધુ છો તો ભલે છો, પણ પહેલા ધન લાવો અને પછી તમારી ઈચ્છા પ્રમાણે વર્તો, અમને કાંઈ વાંધો નથી, પણ અમને તો ધન સાથે કામ છે. ધન લાવો. હવે સાધુ શું ધન કમાવા જાય? એટલે પોતે રસ્તો બતાવે છે ઉપકોષા. એને શું કે છે? નેપાળ દેશના રાજા છે ને, એ 1 લાખ મૂલ્યનું રત્ન કંબલ છે, એ સાધુઓને ભેટ આપે છે. તમે જાઓ, ભેટ લઈ આવો અને મને આપો, તો હું આખી તમારી. તમે કયો તે કેવી રીતે. તમે જુઓ કે વિષય સુખ ભોગવવાની લાલસાથી વર્ષાકાળમાં જ્યારે સાધુઓ વિહાર કરવાનું ટાળે છે, એટલે તો ચાતુર્માસે બેસે છે, કેટલીય તકલીફો વેઠીને એ સાધુ નેપાળ જાય છે અને રાજા પાસેથી ભિક્ષા માંગીને એ રત્ન કંબલ લઈ આવે છે. કેટલાય જીવોની હિંસા કરતા કરતા નેપાળ જાય છે અને જીવની જેમ સાચવીને એ કંબલને લઈ આવે છે. અને આવતા વેદ, એમાં ઘણી લાંબી વાત છે, પણ એમાં ચોરથી કેવી રીતે બચાવે છે વગેરે વગેરે, પણ આપણે તો વાત સંકેલવાની છે હવે. એટલે આવતા વેદ પાટલીપુત્ર પાછા આવે છે અને ઉપકોષાને રત્ન કંબલ ભેટ કરે છે. ઉપકોષાનો એક વ્યવહાર આપણે આફરીન પોકારી જઈએ એવો છે.
ઉપકોષા શું કરે છે? એ રત્નકંબલ હાથમાં લે છે, એનાથી પોતાના પગ લૂંછે છે અને એકદમ ગંદી જગ્યાએ આ રત્નકંબલને ફેંકે છે. ઓલા તો દગાઈ જાય છે અને કહે છે કે એ અભાગણી, આ તે શું કર્યું? આવું કરાતું હશે? આવો મહામૂલો રત્નકંબલ એને તે આવી ગંદી જગ્યાએ, આપણે પગ સાફ કરે ત્યાં સુધી એ ઠીક હતું, આટલી ગંદી જગ્યાએ આમ ફેંકી દીધો. આના માટે મારી પાસેથી તે મંગાવ્યો હતો. હવે જોજો ગણિકાનો જવાબ. એ ઉપકોષા શું કે છે? તમારાથી તે વળી અન્ય કોણ નિર્ભાગી દુર્ભાગી શિરોમણી હોય? વાહ. તમે દુર્ભાગ્ય શિરોમણી છો મારા વાલા. મેં તો લક્ષ્ય મૂળનું રત્નકંબલ છે એને અપવિત્ર જગામાં નાખી દીધું છે. તમે તો અમૂલ્ય એવા અનંત ભવ પામ્યા પછી દુર્લભ એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, આ ત્રણ રૂપ રત્નત્રયને, ચારિત્ર્ય ધર્મને મળમૂત્રથી ભરેલા મારા શરીર માટે તમે ફેંકી દીધો છે. તો હું દુર્ભાગી કે તમે દુર્ભાગી છો? ક્યા બાત હે. અને પેલા સાધુ જાગી જાય છે, મુનિ જાગી જાય છે અને હાથ જોડી કહે છે, ધન્ય છે તમે. જુઓ આ સ્ત્રીને તમે કેવી રીતે ગણિકા કહેશો? આ આપણી સ્ત્રીઓ, આ આપણી કથાની નાયિકાઓ કે જેણે સાધુને અસાધુ થતા બચાવ્યા છે, સાધુના વૈરાગ્યની રક્ષા કરી છે, અને એને આપણે ગણિકા કહીને કેવી રીતે વેખી શકીએ? એટલે એ કહે છે કે ભવકૂપમાં પડતા તે મારો ઉદ્ધાર કર્યો છે. ભાઈ, તને મારા વંદન છે, તને મારા પ્રણામ છે. ગુરુ પાસે આવે છે, એમના ચરણોમાં પડે છે, ક્ષમા યાચના કરે છે અને સ્થુલીભદ્રજીને કહે છે કે ધન્ય છે પ્રભુ, તમને આવી ક્ષણોમાં આવી જગ્યાએ તમે 4 માસ રહ્યા અને તમે આ વસ્તુથી આટલા પર રહ્યા. હમણાં હું ભણાવી રહ્યો છું સુદામા ચરિત્ર, તો આજે જ મેં એક શબ્દની વાત, ઉદાસીન શબ્દની વાત, જે ઉદાસીન છે, જે અધ્ધર છે, આ જ સંસારમાં રહેતા હોવા છતાં જે એનાથી અધ્ધર છે, અનાસક્ત છે, એવા એક યોગીની વાત. પણ એ યોગી પહેલા તો ભોગી છે, પછી ભોગીમાંથી યોગી થયા છે. પણ યોગી થયા તો એવા થયા, કામીમાંથી એવા તો મુક્તિગામી થયા કે આખરે એ મુક્તિને પ્રાપ્ત કરીને રહ્યા. ક્યારે, કેમ, એની આખી વાત આપણે માંડીને કથા કરી છે. 10 થયા છે, મારો સમય પૂરો થયો છે. પણ મારે કહેવું છે તે આ છે કે આ પર્યુષણ પર્વની પહેલા આ કથા માંડવાનો મારો જે ભાવ હતો એ એટલા પૂરતો જ હતો કે રાગ ઓછા કરવાની, દ્વેષ ઓછા કરવાની વાત તો આપણે કર્યા કરીએ છીએ, પણ કરવાની પ્રેક્ટિસ ક્યારે કરીશું? એવી જ રીતે આ બધી જ વાતો આપણે જ્યારે કરીએ છીએ ત્યારે સ્થુલીભદ્રજી કરી શક્યા, તો આપણે એના અંશરૂપ તો કરી શકીએ, એના થોડુંક તો આપણે એમના માર્ગે ચાલી શકીએ. એટલે જો એ કામીમાંથી મુક્તિગામી થઈ શકતા હોય તો આપણે કેમ ન થઈ શકીએ? એવો એક વિચાર બીજ જો આપણા મનમાં રોપાય. એટલે આ સંસારમાંથી અત્યારે ને અત્યારે વિરક્ત ન થઈ જાવ તો કાંઈ નહીં. જૈન દર્શનની મજા એટલી બધી છે, હાઉ ફ્લેક્સિબલ, તમને ખબર નહીં હોય. આપણે ત્યાં સ્વપત્ની સંતોષને પણ એક વ્રત કહેવામાં આવ્યું છે, અને એ વ્રતનું પાલન કરવાની હમણાં મારે એક કથા, બીજી કથાની વાત કરવાની આવેલી. એ પણ એક પદ્ય વાર્તા છે. તો એમાં એક સાધુ કવિ, એને ખબર છે કે બધા વૈરાગી નહીં થઈ શકે, બધા સ્થુલીભદ્રની કક્ષાએ નહીં જઈ શકે, તો એનું પગથિયું ચડવા માટે એમણે વચ્ચેના સ્ટેપની કથા પણ. મારે આપ સૌને 2 હાથ જોડીને વિનંતી કરીને એ કહેવું છે કે આ બધા મૂલ્યો, આ સિદ્ધાંતો, આ બધી વાતો, આ દર્શનને પામવા જો આપણી પાસે શાસ્ત્રોને વાંચવાની તાકાત નથી તો કાંઈ નહીં, આવી કૃતિઓને તો વાંચો. ક્યાંક જેમ પેલા ઉપકોષાના એક વિધાનથી પેલા સાધુ જાગી ગયા, તેમ કોઈ કવિના કોઈ એવા શબ્દના ચાબુકાથી ક્યારેક આપણી જાત જાગી જાય અને આપણે એમાંથી ઉઘરી જઈએ, તો આવી પર્યુષણ વ્યાખ્યાન માળાઓનું આયોજન લેખે લાગ્યું કહેવાશે. આપ સૌએ આજે આ સ્થુલીભદ્ર અને કોષાની વાતને નિમિત્તે મારી જે કાલી ગયેલી વાત સાંભળી એ માટે આપ સૌનો આભાર. ભદ્રેશભાઈનો, નરેશભાઈનો, આપ સૌ શ્રોતાઓનો પણ આભાર. પછીથી પણ સાંભળનાર છે એ સૌનો જ હું અત્યારેથી જ આભાર માની લઉં કે આ વાત
મને વારંવાર કહેવાનું એટલા માટે મન થાય છે કે આ બધી કથાઓ વારંવાર વાગોળીએ, કારણ કે ક્યાંક વળી પાછું આપણી સુષુપ્ત થઈ ગયેલી પેલી વાતો એ પાછી જાગે અને વળી પાછા કારણ કે આપણે છે ને ઓલું એકડો જેટલો ગૂંટાય એટલો મરોડદાર થાય. એટલે વાહ, વાહ. આપણે આ બધી વાતોના એકડાને ગૂંટ્યા કરવાનું છે. આપ સૌ એમાં સહભાગી થયા છો. મારી અલ્પમતી પ્રમાણે, મારા નાનકડા અભ્યાસ પ્રમાણે જે વાત મને સમજાય એ રીતે મેં મૂકી છે. આપ સૌ એનો વધુ અભ્યાસ કરો એવી પ્રાર્થના કરીને મારી વાતને અહીંયા વિરામ આપું છું. આગળના જે વક્તા છે એમને પણ મારા પ્રણામ પાઠવું છું અને અહીંયા આપ સૌને પ્રણામ કરી અને અહીંયા વાત પૂરી કરું છું. સૌનો આભાર. બહુ જ સુંદર. વાહ વાહ. ખૂબ સરસ. રમજાનભાઈ, નંદી ઘોષ સુરુજી કહી રહ્યા છે આનંદ આનંદ આનંદ, અને મજા યસ, એક્સલન્ટ એવું લખી રહ્યા આપ છે તેઓ. સાંભળો એ અમારા માટે બહુ મોટી ઘટના કહેવાય. એટલે આપના ચરણોમાં વંદન છે સાહેબ. આપની પાસે તો અમે નાના નિશાળીયા છીએ. બહુ જ સરસ. આમ ઉપર છલ્લી વાત ખબર હતી તે વાતને તમે અ, સાગરમાં ડૂબકી મરાવતા હોય તેવી રીતે અમને ડૂબકી મરાવી અને અ, નૈયા લઈને અમે બહાર નીકળ્યા છીએ એને તરવા માટે. બહુ સરસ. હા, Thank બહુ you, sir. સરસ વાત. અને તમે કાયમ જ અદ્ભુત જ હોવ છો, આજે પણ બહુ અદ્ભુત સુંદર. છો અને અમારી સાથે રહેજો, એવું કંઈ વિચારતા નહીં. અમારી પર્યુષણ વ્યાખ્યાનમાળા જ્યાં સુધી છો ત્યાં સુધી તમે છો. આભાર આપનો પ્રેમ છે સાહેબ. હા.